ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન છે, મહત્વનું સપ્તાહ પણ છે, મંથલી એક્સપાયરી છે, તો શરૂઆત ગ્લોબલ સંકેત તરફથી આપણને ગ્લોબલ માર્કેટ તરફથી કઈ રીતે બનતી દેખાઈ રહી છે? જો શુક્રવારના આપણે અમેરિકાના બજારો જોઈએ ચાંદની, તો અહીંયાથી આપણને થોડોક ફ્લેટ કારોબાર જ દેખાઈ રહ્યો છે, પરંતુ ખાસ મહત્વનું આ અઠવાડિયું એ રીતે પણ છે કે અમેરિકાની અંદર પણ ઘણા બધા આંકડાઓ, જાપાનની અંદર પણ ઘણા બધા આંકડાઓ આવવાના છે અને આ બધા આંકડાઓની ઇમ્પેક્ટ આપણને ખાસ કરીને આપણે આ સપ્તાહના બજાર પર જોવા મળશે. પછી સૌથી મહત્વનું છે કે આ સપ્તાહે લગભગ 10 જેટલા ફેડના અધિકારીઓ વિવિધ જગ્યાએ પોતાનું નિવેદન આપવાના છે. એને કારણે પણ અહીંયાથી આપણને ખાસ ફોકસ રહેતું જોવા મળશે કે આવનારા સમયમાં ફેડ અહીંયાથી વ્યાજદરને લઈને કઈ રીતની ટ્રેજેક્ટરી રાખી રહ્યું છે અને આ બધાની અસર, આ બધા જે આપણને નિવેદનો આવતા જોવા મળશે, નિવેદનોની અસર આપણને ખાસ કરીને માર્કેટની ઉપર આવતી જોવા મળશે. પરંતુ માર્કેટની વાત કરી લઈએ તો જુઓ, શુક્રવારે જે અમેરિકાના બજારો થોડાક ફ્લેટ બંધ થયા હતા, એમાં એનવીડિયાના શેરની ઉપર આપણને થોડીક નફા વસૂલી આવતી જોવા મળી, કારણ કે પરિણામ બાદ આપણને સારી એવી તેજી જોવા મળી હતી. બીજી તરફ જાપાનની અંદર વાત કરીએ તો નિક્કેઈ અત્યારે ફરી પાછો આજે એક નવો શિખર બનાવ્યો છે અને નવા હાઈ પર કારોબાર કરી રહ્યો છે. જો કે આ અઠવાડિયે જેમ મેં કહ્યું, જાપાન, યુરોપ અને અમેરિકા, આ ત્રણના આપણને હવે જે આંકડા છે એ આવતા દેખાશે. 12 માર્ચે આપણને અમેરિકાના મોંઘવારીના આંકડાઓ આવતા દેખાવાના છે. એની સાથે જ યુએસના જે પીસીના આંકડાઓ છે એના પર પણ આપણી એક નજર રહેવાની છે અને ખાસ કરીને જીડીપીના બીજા અનુમાન પણ અહીંયાથી આપણને આવતા જોવા મળશે. એટલે આ બધી ઇવેન્ટ આપણને માર્કેટની ઉપર પ્લે થતી જોવા મળશે ને જેમ કહ્યું, લગભગ 10 અધિકારીઓ છે ફેડના કે જે આ અઠવાડિયે પોતાના નિવેદનો આપવાના છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. બીજી તરફ એશિયાના બજારો જોઈ લો, આજે થોડોક આપણને તેજી સાથેનો કારોબાર નિક્કેઈની અંદર જોવા મળી રહ્યો છે. હેંગસેંગ થોડું અત્યારે પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યું છે, પરંતુ ખાસ કરીને શાંઘાઈમાં પણ થોડોક એક ફ્લેટિશ કારોબાર છે. કોરિયાના બજારો આજે આપણને થોડાક નરમાશના સંકેત આપી રહ્યા છે. તાઇવાન અને સ્ટ્રેટ ટાઈમ્સ પર પણ થોડુંક પોઝિટિવ કારોબાર અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. એટલે જે ક્યુઝ મળી રહ્યા છે આપણને ખાસ એશિયાના બજારોથી, એ પણ થોડા મિશ્ર છે. બીજી તરફ જુઓ, આપણે ક્રૂડની વાત કરી લઈએ. ક્રૂડમાં એક આપણને મોટો ઘટાડો ગયા અઠવાડિયે આવતો જોવા મળ્યો. અત્યારે જે ક્રૂડ છે આપણને લગભગ $82 નીચે કામકાજ કરતો જોવા મળ્યો છે અને સતત ત્રીજો દિવસ રહ્યો હતો શુક્રવારનો કે જાંગળી આપણને ક્રૂડની અંદર થોડો ઘટાડો આવતો જોવા મળ્યો. હવે 3 દિવસમાં લગભગ 3% ઘટાડો આપણે બ્રેન્ટની અંદર જોયો છે અને આ 2 જે સપ્તાહ છે એના નીચલા સ્તર પર આપણને બ્રેન્ટ પહોંચતો જોવા મળી ગયો છે. ખાસ કરીને જે ચીનની અંદરની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એને કારણે અહીંયાથી આપણને દબાણ જોવા મળી રહ્યું છે, કારણ કે હજી પણ ચીનના અર્થતંત્રમાંથી જેવી માંગ આવવી જોઈએ ક્રૂડની એવી નથી આવી રહી, જેને કારણે હજી પણ જે ટ્રેડર કમ્યુનિટી છે ક્રૂડમાં ટ્રેડ કરનારી એ થોડીક ચિંતામાં છે ને એની કારણે આપણને થોડીક નરમાશ જોવા મળી છે. હવે આ બધાની વચ્ચે અત્યારે જો ગિફ્ટ નિફ્ટી આપણને શું સંકેત આપી રહ્યો છે, તો સૌથી પહેલાં જો નિફ્ટી 50નો શુક્રવારનો ક્લોઝિંગ હતો 22,228ની આજુબાજુનો આપણને જોવા મળ્યો હતો અને અત્યારે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન ગિફ્ટ નિફ્ટી છે એ આપણને લગભગ 22,279ના સંકેતો આપી રહ્યું છે. એટલે બહુ સામાન્ય એક 9-10 પોઈન્ટના ઘટાડાથી શરૂઆત થઈ શકે એવું હાલ અત્યારે ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત આપી રહ્યું છે. પરંતુ ખાસ મહત્ત્વનું એ રહેવાનું છે કે 22,200નું લેવલ ક્યાં સુધી બજાર જાળવી રાખે છે અને ઉપરમાં 22,300 ક્યારે તોડે છે, આ એક રેન્જમાંથી બજાર નીકળશે તો આપણને કોઈ એક પર્ટિક્યુલર એક ચોક્કસ દિશા તરફની ચાલ જોવા બજારની મળશે. પરંતુ હાલ તો એવું લાગી રહ્યું છે કે થોડાક સામાન્ય એક ઘટાડા સાથે આજના બજારની શરૂઆત થઈ શકે છે. જી.